તો આખો જૂન મહિનો કોરો ધાકો રહ્યો છે ને જૂનમાં વરસાદ ના થયો, ચોમાસું ન બેઠું, પણ હવે જે નવી આગાહી આપવામાં આવી છે ને તે પ્રમાણે જુલાઈમાં પહેલી કે બીજી તારીખે આખા રાજ્યમાં આ ચોમાસું બેસી જશે। ત્યારે આગાહી શું છે તેની આ બિગ વોલ પર અમે આપને વિગતો બતાવી રહ્યા છે। નૈઋત્ય ચોમાસાની પધરામણી જોકે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં થઈ ગઈ છે અને 29 જૂને ક્યાં થવાનો છે વરસાદ તેની વાત કરીએ તો આ આવતીકાલનો સિનારીઓ છે અને જેમાં ગ્રીન ઝોન આપણે દેખાય છે ત્યાં છૂટો છવાયો વરસાદ કે પછી મેઘ ગર્જના થઈ શકે છે અને તેમાં દક્ષિણ ગુજરાત છે, જુઓ આ તરફ વલસાડ, વાપી, ડાંગ, સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ છે, આ તરફ પંચમહાલ છે, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લો છે એનો પણ ઉમેરો થઈ રહ્યો છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ આપણે જઈએ તો અહીંયા પણ ગીર સોમનાથ, જૂનાગઢ છે અને ત્યારબાદ અમરેલી છે, ભાવનગર, બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા છે કે જ્યાં વરસાદ થઈ શકે છે। તો આ 29 તારીખની વાત કરવામાં આવી। હવે 30 તારીખમાં જુઓ સમય તારીખ બદલાઈ છે અને એમ કેટલાક જિલ્લાનો અહીંયા ઉમેરો થયો છે। દ્વારકાની સાથે જામનગરમાં પણ પરમ દિવસે વરસાદની શક્યતાઓ છે। 30મી તારીખે દક્ષિણ ગુજરાતમાં એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સાથે કચ્છમાં વરસાદની કોઈ સંભાવના છેલ્લા આ 2 દિવસ દરમિયાન દેખાતી નથી। તો ઓવરઓલ આ 30 જૂનની આપણે વાત કરી અને આગળ વાત કરીએ 1 જુલાઈ। જુઓ 1 જુલાઈમાં અહીંયા મેઘમહેર દેખાઈ રહી છે, જ્યાં યલો ઝોન છે એ જે વિસ્તાર છે આખા દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ, તો દક્ષિણ ગુજરાતથી લઈને મધ્યમાં વડોદરા છે, આ તરફ છોટાઉદેપુર છે અને ત્યાં થઈ શકે છે નોંધપાત્ર વરસાદ, એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે, મધ્યમથી પણ ભારે વરસાદ થઈ શકે છે અને બાકીના જે જિલ્લા છે ત્યાં સામાન્ય વરસાદ। અને 2 જુલાઈની વાત કરવામાં આવે તો બીજી જુલાઈએ થોડું વરસાદનું જોર ઘટતું દેખાય છે અને સુરતમાં, નવસારીમાં, વલસાડ, વાપીમાં, ડાંગ જિલ્લામાં બીજી જુલાઈના રોજ વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને તેને બાદ કરતા આખાએ રાજ્યોમાં બાકીના 34 જે જિલ્લા છે અને ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો ઓવરઓલ આ વરસાદની પરિસ્થિતિ આપણે સમજ્યા કે ક્યાં કેવી સ્થિતિ અત્યારે બની રહી છે।